રાજાએ કહ્યું, રાજાએ એક ઇનામ જાહેર કર્યું કે ભાઈ અમારી બકરી ધરવી લાવે ગિરીશભાઈ, એને 5 સોના મોરો ઇનામ આપવાનું. ઢંઢેરો પીટી દીધો. નગરની અંદર ચર્ચા થવા લાગી કે રાજાએ બકરી ધરવા મૂકી છે ને ધરવી લાવે અને ઇનામ આપવાનું. હોશિયાર માણસ ગયો કે હું ધરવી લાવું. હવારોનો બકરું લઈને નાઠો શેમાડામ, હારો હારો હંબળીનો કુરો 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 પાલો એવો ખવડાયો, ટેટા જેવી બકરી થઈ ગઈ, સેજ પણ ખાડો નહીં. લાઈન સાંજના 5 વાગ્યાનો સમય તો રાજા દરબાર ભરીને બેઠા છે ને એમાં બકરી લાઈન બેહાડી મેલી બકરી અને રાજાને કહ્યું કે હું ધરવી લાયો. રાજાએ વિચાર કર્યો મારું હારું ટેટા જેવી લાગે, ધરવી લાયો હોય એવું લાગે. રાજા સિંહાસન ઉપર ઉતરીને હંબળીનો કૂરો પાલો હતો આમ કરીને ધર્યો ને બકરીએ મોઢું માર્યું. બકરીએ મોઢું માર્યું એટલે રાજાએ કહ્યું જો ભાઈ આ બકરી હજુ ભૂખી છે, આ બકરી હજુ જેટલા લઈ ગયા જેટલા લાયા જેટલા લઈ ગયા જેટલા લાયા લઈ ગયા લગભગ રાજા કશુંક મેલન મારે મોઢું. એટલે રાજા કે જો આટલી ભૂખી રહી ગઈ છે. અને પછી બધાના ફેરા પડે. એમાં હોશિયાર ચાલક અને બુદ્ધિશાળી, અહીંયા આગળ બુદ્ધિશાળી ચાલક નું કામ છે. એને કહ્યું કોઈનો નંબર આવતો નહીં, લાય હું લઈ જાઉં. પ્રતાપ આવાયા બકરી લઈ ગયા. શેમાડામ જતો જતો જ એક વખડાનું એવું પાતળું હોટું કાપ્યું અને બકરી જો મોઢું મારો તો ફટાકડે એના મોઢામાં ઝાપોટે. જો મોઢું મારે તો સટાકલે ને કાલે, જો મોઢું મારે તો સટાકલે ને આલે. બકરીએ મનોમન વિચાર કર્યો મોનું ના માનું આજ કોઈ ગુરુ મળ્યો હોય એવું લાગે છે. જો મોઢું મારે તો ફટાકલે સટકો પડે. આખો દાડો ફેરવી પણ બકરીને એક પોંદું હરખું ખાવા ના દીધું. દરો ટેટા જેવી થઈને આવતી હતી, આ તો પેટ બે ભેગો થઈ ગયો. દરબારમાં લઈને આવ્યો. રાજા દરબાર ભરીને બેઠા છે. રાજાએ દરવાજામાંથી જોયું મારું હારું દરરોજ જે બકરું આવે છે એ આજે જે આવે એમાં ફેર છે, બદલીને તો નહીં લાયો ના આવ્યો. તપાસ કરી દરબારમાં ઊભું રાખ્યું. રાજા સિંહાસન ઉપરથી ઉતર્યા. સરસ હમણીનો કૂરો ચારાનું ડારખું લઈને આમ કરી નીચે ઉતર્યા. પેલો બેઠો બેઠો ખાલી દંડો તો આમ કરે. હે ખાલી આમ પેલું હોટું તો આમ કરે આમ. અને બકરીએ વિચારી જો મોઢું મારીશ તો ઠાઠો ભાગી જ સમજી લે. બકરીએ મોઢું ના માર્યું, મોઢું ફેરવી લીધું. રાજાએ પીઠ થાબડીને કહ્યું શાબાશ, આજ તે મારી બકરી ધરવી લાયો. 5 સોના મોરો ઇનામ આપી દીધી. ઇનામ લઈને નીકળી ગયો. હવે આ બકરી એટલે બીજી કોઈ બકરી નહીં. પાછું ધોન રાખજો, આ મન રૂપી બકરું છે. મન જેને કહ્યું છે આ મન જો હોય તો મોઢો મારસ, જો હોય તો મોઢો મારસ. 10 લાડવા ખાઈ જાય તોય આટલો મસાલો ના ખાઈ દે અને ચેન ના પડે. હે ખરું કે નહીં? એટલે આ મન રૂપી જે છે એ બકરા જેવું છે. આ મન જો હોય તો મોઢો મારસ અને એને ખાલી એવું મનાવાનું છે. મનને મનાવે એ મોટા મુનિ.
કોઈને ના મનાવો ચાલશે, પણ તમે તમારા મનને જો મનાઈ લો. તમારું કહેવાથી જો કોઈ ના માનતું હોય તો હવે છોડી દો. બસ તમે મનાઈ લો, તમે માની જાઓ. અધવત જાતો ને કૂદી પડે એમાં વાંક કોનો કહેવાય? શું કે છે? સૂરજ જેવા સદગુરુ આંખે ના દેખાય. 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 કુંવર ગુરુ ને છીપા તેલા અંધારે અથડાયો કોનો કહેવાય. કુંવર ગુરુ ને છીપા તેલા અંધારે અથડાયા કોનો કહેવાય. હરિજન હરિ ગુણ ગાયતા ઉગે કે ઉઠી જાય કોનો કહેવાય. હરિજન હરિ ગુણ ગાયતા ઉગે કે ઉઠી જાય કોનો કહેવાય. ચોમાસામાં વનસ્પતિ સર્વ લીલી થાય. ચોમાસામાં વનસ્પતિ સર્વે લીલી થાય. ચોમાસામાં વનસ્પતિ સર્વ લીલી થાય. ચોમાસામાં વનસ્પતિ સર્વે લીલી થાય. જવાને ઝેર જેવું પાણીમાં સુકાય કોનો કહેવાય. હે જવાસાને ઝેર જેવું પાણીમાં સુકાયા કોનો કહેવાય. ઘરના વાગણે ગંગાજીને ખાબોચિયા મનાવા જાય. હે ઘરના વાગણે ગંગાજીને ખાબોચિયા મનાય. નરભે રામના શરણે જાત તરત મુક્તિ થાય કોનો કહેવાય. હે નરભે રામના શરણે જાતા તરત મુક્તિ થાય કોનો કહેવાય. હરિજન હરિ ગુણ ગાયતા ઉગે કે ઉઠી જાય કોનો કહેવાય. હે હરિજન હરિ ગુણ ગાયતા ઉગે કે ઉઠી જાય કોનો કહેવાય. વરસાદ પડે એટલે બધી વનસ્પતિ લીલી થાય. તારે પેલો જવાહા નામનો છોડવો હોય, ઉનાળે શિયાળે લીલી કેરી જેવો હોય, ભેવો ફાલ્યો હોય. વરસાદ પડે ને વરસાદનું પાણી અને અડે એટલે તરત હુકાઈ ગઈ જાય કે ના હુકાઈ જાય. હજુ તો લગભગ 80% ની ખબર નહીં કે આ જવાહા નામનો છોડવો કોને કહેવાય. ખેડૂત છીએ, શેમાડામાં ફરીએ છીએ, પણ હજુ ખબર નહીં કે આ છોડવા કયા આપણા જ શેમાડામાં છે. એ અત્યારે હુકાઈ ગયા છે અને ઉનાળો શિયાળો આવશે ને એટલે એવા લીલા કેરી જેવા થશે. વિઠ્ઠલ મારા અહીં કશુંક ને કશુંક વિરોધાભાસનું છે ને છે. રવડબંધ ધોન રાખજો, એમાં આપણો નંબર ના આવી જાય. એમાં આપણો નંબર ના આવી જાય. સૂરજ જેવા સદગુરુ આંખે ના દેખાય. આ સૂરજ જેવા, સૂર્યના જેવા, સૂર્યનું જેટલું તેજ છે એટલા તેજ વાળા સદગુરુ છે.
પણ આ તો અમાર ગામના છે જો એવું કહ્યું સદગુરુ કોઈ ગામના ના હોય, કોઈ દેશના ના હોય, કોઈ તાલુકાના ના હોય, કોઈ જિલ્લાના ના હોય, સદગુરુ કોઈ નાતના ના હોય આપણે બીમાર પડ્યા હઈએ ને આ મોત સામે દેખાતું હોય, દર્દ મળતું ના હોય, કેટલાય દવાખાના ફરીએ છીએ છતાં નહીં મળતું એટલે સારામાં સારા ડોક્ટર ખોરીએ છીએ.